બિંદુ P 2 3 અને Q 10 અને y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. બરાબર, જ્યારે પણ અંતર આપેલું હોય તો અંતરનું સૂત્ર આવે. બરાબર, તો અંતરનું સૂત્ર શું પહેલા તો એ મને ખબર પડવું જોઈએ. અંતરનું સૂત્ર મેં તમને કીધેલું અંતર બરાબર વર્ગમૂળમાં x2 x1 આખાનો વર્ગ વત્તા y2 y1 આખાનો વર્ગ. તો અહીંયા p અને q બિંદુ આપ્યું છે એટલે કે pq નું સૂત્ર આવશે એટલે કે pq ને કરતા કરું તો બરાબર હવે આ થઈ ગયો તમારો x1 શું થાય x2 y1 y2 બરાબર. ચાલો શું આપ્યું છે ચાલો x2 x1 એટલે કે x2 કેટલા છે 10 x1 કેટલા છે -2 આખાનો વર્ગ વત્તા y2 y1 y2 કેટલા છે ખાલી y ઓછા બરાબર કેટલા થશે ચાલો -3 આખાનો વર્ગ. હવે બીજું શું આપ્યું છે મને તો એ વચ્ચેનું અંતર 10 એકમ હોય એટલે કે pq ની કિંમત આપી દીધી કેટલો 10 બરાબર કેટલા 10 બરાબર. ચાલો 10 માંથી 2 જાય તો 8 નો વર્ગ વત્તા માઈનસ માઈનસ પ્લસ y વત્તા 3 આખાનો વર્ગ. ચાલો હવે મને એટલું સમજ પડે કે આ વર્ગમૂળમાં છે તેને વર્ગમૂળ પહેલા હટાવું દઈએ તો બરાબર. આ વર્ગમૂળ હટાવવા માટે આ બાજુ બંને તરફ વર્ગ કરીએ બંને તરફ વર્ગ કરતા ચાલો વર્ગ કર્યો 10 નો વર્ગ આ બાજુ વર્ગમૂળમાં 8 નો વર્ગ વત્તા y વત્તા 3 આખાનો વર્ગ એનો પણ વર્ગ કર્યો એટલે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. આ બાજુ વર્ગ એટલે 10 નો વર્ગ એટલે 10 * 10 કેટલા થાય 100 8 નો વર્ગ 64. હવે આ જો y વત્તા 3 એટલે નવમા ધોરણનું સૂત્ર યાદ આવે a + b આખાનો વર્ગ હું a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. ચાલો એટલે કે a નો વર્ગ એટલે y નો વર્ગ વત્તા 2 તાલી 6 6y વત્તા 3 નો વર્ગ તો 3 9. ચાલો શું કરીશું પહેલા તો અંકોનો સરવાળો કરી નાખીએ બરાબર. તો પહેલા એક કામ કરીએ 64 અને 9 64 અને 9 નો સરવાળો કરો જો કેટલા થાય 64 અને 9 તો 64 + 9 કેટલા થાય શ્વેત બરાબર. તો 10 કરે તો બરાબર કેટલા થાય 74 74 માંથી 1 ઓછા એટલે 73 બરાબર કેટલા થયા 73 વત્તા y નો વર્ગ વત્તા 6y. હવે શું કરીશું તો આ 73 ને આ બાજુ લઈ આવો તો 100 ઓછા 73 એટલે y નો વર્ગ વત્તા 6y બરાબર. તો 100 માંથી 73 જાય તો કેટલા રહે બરાબર કેટલા રહે 27 બરાબર 27 y નો વર્ગ વત્તા 6y બરાબર. આ 27 ને પેલી બાજુ લઈ જાવ તો શું થશે પ્લસ માં છે તો માઈનસ માં એટલે y નો વર્ગ વત્તા 6y ઓછા 27 અને આ બાજુ કઈ નહીં બચ્યું એટલે શૂન્ય કોણ પડી ગઈ. તો આ મને દ્વિઘાત બહુપદી મળી. દ્વિઘાત બહુપદીનો ઉકેલ શોધતા મને આવડે મધ્યમ પદ વિભક્તિ રીત પહેલું ગુણ્યા છેલ્લું આવે બરાબર યાદ આવે ને. તો y નો વર્ગ વત્તા 6y ઓછા 27 બરાબર 0. 27 એકુ 27 27 ના એવા ભાગ પડવાના કે વચ્ચેનું પદ આવે વચ્ચે કોણ છે +6. ચાલો મને ઘડિયો આવડે 27 કોના ઘડિયામાં આવે 3 ના ઘડિયા 9 તાલી 27 9 તાલી 27 9 માં 3 એટલે 6 એટલે કે આ બેનો ઉપયોગ કરી શકીએ આપણે એટલે y નો વર્ગ અને છેલ્લું પદ પહેલું છેલ્લું પદ બેઠું લખવાનું વચ્ચે કોણ લેવાનું 9y અને 3y એટલે 9y વત્તા 9y ઓછા 3y થઈ ગયું. પછી શું કરવાની બબ્બેની જોડી બનાવવાની. ચાલ આ બંનેમાં સરખું શું દેખાય y એટલે y વત્તા 9 આ બંનેમાં સરખું શું દેખાય તો સર અત્યારે કઈ દેખાય પણ આને અવયવ પડે તો 9 તાલી 27 એટલે 3 સરખો દેખાય 3 સરખો દેખાય માઈનસ સરખો દેખાય -3 કાઢ્યા એટલે આની પાસે બચ્યો ખાલી y અને આની પાસે માઈનસ બી જતો રહ્યો 3 જતો રહ્યો એટલે 9 બચ્યા એટલે y વત્તા 9 બરાબર. આના બરાબર 0 હતું આના બરાબર 0 એટલે મારી પાસે y વત્તા 9 બે વાર એટલે કેટલી વાર લખાય એક જ વાર અને બીજા કૌંસમાં y ઓછા 3 બરાબર 0. ચાલો એક કામ કરીએ બાબા બંનેને 0 આપી દઈએ તો y વત્તા 9 બરાબર 0 અને આ બાજુ y ઓછા 3 બરાબર 0. ચાલો વત્તા 9 ને પેલી બાજુ લઈ જાઓ તો y બરાબર ઓછા 9 થશે અને બરાબર y ઓછા 3 ને પેલી બાજુ લઈ જાઓ ઓછા 3 પેલી બાજુ જાય તો શું થશે વત્તા 3 એટલે y બરાબર +3 એટલે x ની કિંમત કેટલી આવી y બરાબર ઓછા 9 અને y બરાબર 3.